નમસ્કાર દર્શક મિત્રો, માતે સેવનીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર જય બગિયા, સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત વરાછામાં શ્રી રામદેવ પીર ધૂન મંડળ દ્વારા નેત્રંગ સાંસવડ ગામ કસ્તુરબા સેવાશ્રમ ખાતે બટુક ભોજન કરવામાં આવેલ। ભરતભાઈ રામભાઈ દોકલ દ્વારા જણાવતા નેત્રંગ સાંસવડ ગામ કસ્તુરબા સેવાશ્રમ ખાતે બટુક ભોજન કરવામાં આવેલ। ધૂન મંડળ છેલ્લા 10 વર્ષથી ચલાવવામાં આવે છે। ધૂન મંડળ દ્વારા દાન રૂપે આવેલ રકમ બટુક ભોજન, લાભાર્થે ગાયના ઘાસચારો નાખવા વગેરે માટે રકમ વપરાય છે। ધૂન મંડળ છેલ્લામાં 40 સભ્યો ફ્રી સેવા આપે છે। આજ રોજ કસ્તુરબા સેવાશ્રમ સાંસવડ ગામ ખાતે ધૂન મંડળ દ્વારા 400 બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું। ત્યારબાદ સામૂહિક કાર્યક્રમ રાખેલ હતો। કાર્યક્રમમાં બાળકો સાથે ધૂન, કીર્તન, રમત, રાસ ગરબા સાથે કાર્યક્રમ યોજાયો હતો। આ આશ્રમમાં એવા બાળકો છે કે જે એક માતા પિતા છે, અમુક અનાથ બાળકો છે। ધૂન મંડળ દ્વારા સંદેશો આપે છે કે આવા અનાથ આશ્રમમાં પ્રસંગ ઉજવવામાં આવે, ધૂન મંડળને અને બાળકોને આનંદ મોજ માણે છે। ધૂન મંડળ ધાર્મિક પ્રસંગે, વાસ્તુ મરણ, શ્રદ્ધાંજલિ કોઈપણ પ્રસંગોમાં ધૂન રાખવા માટે સંપર્ક ડાયાભાઈ બગિયા 99799 4601, વિરમભાઈ ડોકલ 99796 13 4 42, ભરતભાઈ કામળિયા 97 257 2 33 29। રિપોર્ટર જય બગિયા, સુરત। અમે શ્રી રામદેવ પીર ધૂન મંડળ સુરતથી આવી રહ્યા છે। અહીંયા કસ્તુરબા આશ્રમે બટુક ભોજનના લાભાર્થે આવેલા હતા। અમે આ ધૂન મંડળ છેલ્લા 10 વર્ષથી ચલાવીએ છીએ। ધૂન મંડળના લાભાર્થે અમે બટુક ભોજન કરાવીએ છીએ, ગાયોને ઘાસચારો નાખીએ છીએ, વિવિધ પ્રવૃત્તિ કરીએ છીએ અને ધૂન મંડળ અમારું સુરતથી ચલાવીએ છીએ અને ફ્રી ઓફ ચાર્જ હોય છે। કોઈ પણ અમે પ્રકારનો ચાર્જ નથી લેતા। કોઈ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હોય, કોઈ શુભ પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગમાં પણ અમને કોલ કરે, અમારા આયોજકો છે તેને કોલ કરે તો અમે ત્યાં જઈએ છીએ। અને અમારી પાસે ટોટલ ગ્રુપમાં અત્યારે 40 મેમ્બરો છે। એમાં સાજિંદાથી માંડીને બધા જો ગાયક કલાકારોથી માંડીને બધી જ વસ્તુઓ અમારી પાસે છે। આજે અમે અહીંયા આવેલા છે કસ્તુરબા આશ્રમ ચાસવડ, ત્યાંના પ્રિન્સિપાલ છે ગુલાબભાઈ પટેલ, એમને પણ પૂછી લો અમારી સેવા કઈ રીતના લાગી છે। અને અહીંયા કમસે કમ 400 આજુબાજુ ઉપર બાળકો હતા, તેમને આજે અમે જમાડેલા છે અને અહીંયા આજે બાળકો સાથે અમે ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ પણ ગોઠવેલો। રમતગમતથી માંડીને બધી જ એક્ટિવ કરીને અમને ખૂબ જ આનંદ થયો છે। થેન્ક યુ। જી સર, નામ તમારું? પટેલ ગુલાબભાઈ। આ જે છે તમારી જે સંસ્થા છે કઈ રીતની તમે ચલાવો છો? સંસ્થા અમારી આમ 4 સંસ્થા છે। એ
હેન્ડલિંગ બધું મરોલી નવસારી જિલ્લામાં મરોલી આશ્રમ શાળા છે હેડ ઓફિસ ત્યાંથી સંચાલન કરવામાં આવે છે અને અહીં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અને આ સંસ્થામાં તમે કેટલા બાળકો છે અત્યારે હાલમાં? હાલે 132 કુમાર અને 144 કન્યા મળીને 276 બાળકો અહીં ભણે છે. અને આ સંસ્થામાં તમે કઈ રીતે તમે બધી આપણે કાર્યક્રમ આપણે યોજો છો? પ્રવૃત્તિ આ સંસ્થામાં અભ્યાસ સિવાય અમે ઇતર પ્રવૃત્તિ ઘણી બધી કરીએ છીએ. રમત સ્પર્ધાથી માંડીને રમત સ્પર્ધામાં ઘણી બધી ઇવેન્ટો ખોખો કબડ્ડી એ તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી અમારા બાળકો આગળ સુધી પહોંચ્યા છે આ વખતે. અને અત્યારે પણ અમે ખેલ મહાકુંભમાં બાળકોને ભાગ લેવડાવ્યો છે અને એમાં પણ અમે આગળ વધીશું. આજના વિશે તમે શું કહેવા માગો છો? જ્યારે આપણે સુરતથી જે આપણે ધૂન મંદિર આવેલું છે રામદેવ પીર, એના વિશે તમે શું કહેવા માગો છો સાહેબ? આજના દિવસે જે સુરતથી આવ્યા છે ગ્રુપ, એમના દ્વારા બાળકોને મનોરંજન કરાવ્યું. ધૂન ગવડાવીને બાળકોને પણ ખૂબ ઉત્સાહ આવ્યો અને આનંદપૂર્વક આજનો દિવસ પૂરો કર્યો. ખૂબ સરસ ભોજન આપવામાં આવ્યું. એ રીતે આજનો દિવસ પૂર્ણ કર્યો. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. મારી સંસ્થાનું નામ કસ્તુરબા સેવાશ્રમ આશ્રમ શાળા. બરાબર. અત્યારે આપણે આ સંસ્થાની કેટલી ટોટલ બ્રાન્ચ છે? અત્યારે હાલ 4 બ્રાન્ચ છે. એની હેડ ઓફિસ મરોલી છે અને 4 આશ્રમ શાળા અમારે 4 જિલ્લામાં આવેલી છે. મેઇન શાખા અમારી મરોલી, બીજી સુરત જિલ્લામાં કેવડી ઉંબરવાડા તાલુકામાં, અને ત્રીજી આંબાવાડી નર્મદા જિલ્લામાં, અને ચોથી ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાં જાસોદ. એ રીતે 4 સંસ્થા છે. 4 સંસ્થામાં અલગ અલગ શિક્ષણ આપવામાં આવે છે. કેવડી ઉત્તર બુનિયાદી અને પ્રાથમિક સ્કૂલ છે, જ્યારે અહીં જાસોડમાં પણ આ વખતે 10મું ધોરણ આપ્યું છે એટલે માધ્યમિક શાળા આવી ગઈ છે. અને પ્રાથમિક અને માધ્યમિક વિભાગ અહીંયા 2 ચાલે છે. જાસોડ આશ્રમ શાળામાં કેમ્પસ મોટું છે, એમાં 4 વિભાગમાં વહેંચાયેલું છે. એક ઔષધ વિભાગ, ગૌશાળા વિભાગ, ખેતી વિભાગ અને આશ્રમ શાળા સંસ્થા ખેતી. અહીંયા આપણે સંસ્થામાં જે બાળકોનો સમાવેશ કરો છો, બરાબર છે, બધા જ બાળકો લોઅર ક્લાસ ફેમિલીના છે, બરાબર છે, તો એના વિશે થોડું જણાવો છો. હા, બાળકો આમ દૂર દૂર આ જાસોડ ગામ સિવાયના બહારના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. 50-60 કિલોમીટરથી અહીં ભણવા આવે છે. અને એમાં જ્યારે અમારે રિઝલ્ટ આપીએ એપ્રિલ માસમાં, તે વખતે નવા વિદ્યાર્થીની ભરતી કરવામાં આવે. એમાં અમારે 30 થી 40 વિદ્યાર્થીઓ લેવાના હોય. તે સમયે અહીં 200 થી 250 બાળકો તે જ દિવસે આવી જાય ઇન્ટરવ્યૂ માટે. પણ અમે એ રીતે બાળકોની ભરતી કરીએ જેમાં અનાથ કેટલા છે અને સિંગલ પેરેન્ટ્સ કેટલા છે એ બાળકોને અમે પહેલાં એને પહેલી પ્રાયોરિટી આપો છો. અને બાળકોને અહીંયા બીજી એક પ્રશ્ન હું તમને વચ્ચે પૂછું, બાળકોને જે તમે અહીંયા ફેસિલિટી પૂરી પાડો છો એનો જરા ઉલ્લેખ કરશો, કારણ કે આ સંસ્થામાં અમે આજે રાઉન્ડ માર્યો, અમારું પણ અરમાન ખુશ થયું છે. તો તમારી સેવાકીય પ્રવૃત્તિઓને જે બાળકોને જે તમે મટીરિયલ પૂરો પાડો છો અને બાળકોમાં એક્ટિવિટી જોઈને અમને આનંદ થયો છે, તો એના વિશે થોડી માહિતી આપજો. બાળકો ઘરેથી આવે છે, ખાલી હાથે આવે છે. અહીં અમે બધી જ વસ્તુઓ, ડીશ વાડકી, ચમચીથી માંડીને બધી જ વસ્તુ આપીએ છીએ. ઓઢવા પાથરવાનું, પલંગ, પંખા, બધી સગવડો પૂરી પાડીએ છીએ. અને એને જમવા માટે તાજું ભોજન મળે એ રીતે અમારે સંસ્થા દ્વારા આશ્રમ શાળામાં ખેતી કરવામાં આવે છે. અને એ ખેતીમાં જે શાકભાજી બધી ધાણા મૂળાથી માંડીને રીંગણ, કોબીજ, ટામેટાં, બધી શાકભાજી, ટોટલી શાકભાજી અહીં કરવામાં આવે છે. અને તાજી શાકભાજી અમે બાળકોને ખવડાવીએ છીએ. ગીર ગાયનું દૂધ બાળકોને દરરોજ આપીએ છીએ. એ રીતે બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે અમે ખૂબ કાળજી રાખીએ છીએ. અને બાળકો માટે દવાખાનું અહીંયા કેમ્પસમાં જ છે. એ સંસ્થા દ્વારા દવાખાનું ચાલે છે અને ડૉક્ટરનો જે પગાર હોય એ સંસ્થા ચૂકવે છે. એ રીતે બાળકોને કાળજી લેવામાં આવે છે. સાહેબ, તમને એક સવાલ છે કે અહીંયા બધી જ હોસ્ટેલોમાં મેં જોયેલું છે કે બાળકોને ત્યાં શું છે કે જે સાબુ, શેમ્પૂ, આ તે બધી જ વસ્તુઓ
કોઈ પણ સંસ્થા કે કોઈ પણ હોસ્ટેલ પ્રોવાઈડ નથી થતી કરતી, પણ તમે અહીંયા લોકો પ્રોવાઈડ કરો છો, અમને ખૂબ જ આનંદ થયો છે. એના વિશે 2 પોઈન્ટ જરા કહેશો? અમારે ત્યાં તમામ બાળકો જે આવે છે એ કશું પણ લઈને આવતા નથી. તમામ સુવિધાઓ નાની નાની બાબતો જો કે કોપરેલ, સાબુ, શેમ્પૂ એ લોકોને દર અઠવાડિયે પ્રોવાઈડ કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સૂવા માટે બી એમને ગાદલા, ચાદર, ઓઢવા માટેનું બી અહીંથી જ આપવામાં આવે છે. એ પછી નાના બાળકો અમારા હોય છે 1 થી 4ના બાળકો, એવો કપડાને એવું ધોઈ શકતા નથી જાતે, તો એના માટે સ્પેશિયલ શનિ રવિ મજૂરો ઉપર એ લોકો બોલાવીને એમના કપડાં બી એમને ધોઈ આપવામાં આવે છે. અને પુસ્તકોથી માંડીને નોટબુક, યુનિફોર્મ, એમના તમામ સુવિધાઓ બાળકોને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર સર, થેન્ક યુ.